કલ્પના કરો કે તમે તમારા ખેતરમાં ઊભા છો અને અચાનક તમારી નજર સામે જ આખી ધરતી ગાયબ થઈ જાય અને ત્યાં એક મોટો વિશાળ ખાડો પડી જાય। સાંભળવામાં કોઈ હોલિવૂડ ફિલ્મ જેવું લાગે, પણ તુર્કીના કોન્યા પ્રદેશમાં રહેતા ખેડૂતો માટે આ કોઈ ફિલ્મ નહીં પણ હકીકત છે। અત્યારે તુર્કીના ખેતરોમાં લગભગ 700 જેટલા સિંક હોલ્સ પડી ગયા છે। આ ખાડાને સિંક હોલ્સ કહેવાય। આ ખાડા એટલા મોટા છે કે તેમાં આખા ઘર સમાઈ જાય। હવે પ્રશ્ન એ થાય કે આ બધું કેમ, ક્યાં અને ક્યારે શરૂ થયું? તો ચાલો આજે આ સાયલેન્ટ ક્રાઇસિસ, જે કુદરતી એક મોટી વિપદા ઊભી થઈ છે, એના વિશે થોડી વાત કરીએ। તો સૌથી પહેલાં એ સમજીએ કે આ કઈ જગ્યા છે। આ વાત છે તુર્કીના સેન્ટ્રલ એગ્રીકલ્ચર રિજનની। એટલે આ જે રિજન છે, આ જે વિસ્તાર છે, એને કોન્યાનો આ કોન્યા જે છે એને તુર્કીનું બ્રેડ બાસ્કેટ કહેવાય। બ્રેડ બાસ્કેટ એટલે અન્નનો ભંડાર, કારણ કે આખા દેશનો અનાજનો પુરવઠો મોટા ભાગે આ વિસ્તારમાંથી જ આવે છે। એટલે જો અહીંયા જ જમીન બેસવા લાગે તો એ સમજી લેવાનું કે તુર્કી આખા દેશ પર અન્ન સંકટ આવી ગયું છે। અને આ બધું શું હમણાં શરૂ થયું? જવાબ છે ના, ઓબ્વિયસલી। ખેડૂતો કહે છે કે આની શરૂઆત તો થોડા વર્ષો પહેલાં થઈ ગઈ હતી। એટલે જમીન જે છે એ ખેડૂતોને ખબર પડવા માંડી હતી કે કંઈક ઇસ્યુ છે, પણ આટલા મોટા પાયે પ્રોબ્લેમ છે એની ખબર છે કે 2023માં પડી। મુસ્તફા શીખ નામનો ખેડૂત હતો। એ ખેડૂતના ખેતરમાં એક મોટો ખાડો આવો પડી ગયો। જોકે ત્યાં ખાડો પડતા પહેલાં જ મેં અગાઉ કીધું એમ જમીન થોડી દબાયેલી લાગતી હતી। એટલે મુસ્તફાએ ત્યાં ખેતી કરવાનું બંધ કરી દીધું હતું। અને એના માટે પણ આ ખેતી બંધ કરવી એટલું જ અઘરું જ હશે, કેમ કે ખેડૂત ભારતનો હોય કે તુર્કીનો હોય, જે જમીન પર તમે વર્ષોથી ખેતી કરતા હો તેને રાતોરાત છોડી દેવી પડે। દુઃખદ તો હોવાનું જ। હવે આવું થવાના મૂળ કારણ પર જઈએ। આવા ખાડા પડવા પાછળ આમ જોઈએ તો બે મોટા કારણ હોય। પહેલું હોય ક્લાઇમેટ ચેન્જ, જેની આપણે વાતો કરીએ છીએ, અને બીજું છે આ વિસ્તારનો દુષ્કાળ। વિજ્ઞાનની ભાષામાં કહું તો અહીંની જમીન જે છે એની નીચે ચૂનાના પથ્થર છે, એને સોલ્યુબલ કહેવાય। પાણીમાં મતલબ પાણીમાં એ ઓગળવા માંડે, બહુ વર્ષો લાગે પણ એ ઓગળતા હોય। આ જમીનની નીચે ચૂનાના પથ્થર છે, એટલે જ્યારે આપણે ખેતી માટે જમીનમાંથી અંધાધૂંધ પાણી ખેંચીએ ત્યારે અંદર જે છે એ પોલાણ બને। એટલે પહેલાંના જમાનામાં ભૂગર્ભ જળસ્તર જે છે એ વર્ષે માત્ર 1.5 મીટર કે એટલું ઘટતું હતું, પણ અત્યારે આંકડો વધીને લગભગ 4 થી 5 મીટર પ્રતિ વર્ષ પહોંચી ગયો છે। એટલે દર વર્ષે જો પાણી આટલું નીચે જાય તો જમીનની અંદરથી પોલાણ સર્જાવાનું, જમીન ખોખલી તો થવાની જ છે ને। હવે ખેડૂતોને પાણીની એટલી જરૂર છે કે તેમને ગમે ત્યાં કૂવા ખોદવા પડી રહ્યા છે। આ જે વિસ્તાર છે ત્યાં 700 જેટલા સિંકહોલ્સ થયા છે। ત્યાં આખા વિસ્તારમાં માત્ર 40,000 જ લાયસન્સવાળા કૂવા છે, અને એની સામે લગભગ 1.25 લાખ જેટલા ગેરકાયદેસર અનલાયસન્સ કૂવા ખોદી નાખવામાં આવ્યા છે। જ્યારે આટલા બધા લોકો એક સાથે ભૂગર્ભમાંથી આટલું બધું પાણી ખેંચે તો કુદરત પણ શું કરે? બીજી વાત એ છે કે આ માત્ર પાણીની સમસ્યા નથી, આ વિસ્તારમાં ટેક્ટોનિક એક્ટિવિટીઝ પણ ખૂબ વધારે છે। ટેક્ટોનિક એક્ટિવિટીઝ એટલે જમીન જે છે એની ટેક્ટોનિક પ્લેટ્સથી એકબીજા સાથે જોડાયેલી હોય। એટલે આપણી ધરતીની નીચે જે પ્લેટ્સ છે આ પ્લેટ્સમાં સતત હલનચલન થતું રહેતું હોય। હવે આ પ્લેટમાં થતા ફેરફારો અને આટલું બધું પાણી એકસાથે ખેંચાય છે, એના કારણે થયું શું કે કોન્યાના કેટલાક ભાગો જે દર વર્ષે 10 સેન્ટીમીટર જેટલા નીચે ધસવા માંડ્યા। સદનસીબે હજુ કોઈના જીવ નથી ગયા, પણ લોકો ડરમાં તો જીવે જ છે। એટલે આમ જોવા જઈએ તો કલ્પના પણ ડરામણી જ લાગે ને। તમે રસ્તા પર ગાડી લઈને જતા હો કે ખેતરમાં કામ કરતા હો ને અચાનક ધરતી ફાટે। ત્યાંની સરકારે બ્લુ ટનલ નામે પ્રોજેક્ટ શરૂ કર્યો। હવે આ પ્રોજેક્ટ શું છે કે ત્યાંની એક ગોકસુ નદી છે, આ ગોકસુ નદીનું પાણી આ પ્રદેશમાં ટનલથી લાવવામાં આવશે, જેથી થાય એવું કે ભૂગર્ભ જળમાં ધીમે ધીમે પાણી ઉતરતું જાય, અને બીજી બાજુ કે આ વિસ્તારમાં પાણીની જે સમસ્યા છે એ પણ થોડી ઓછી થાય। પણ શું આ એક ટનલ આટલી મોટી સમસ્યાને સોલ્વ કરી શકશે કે નહીં? હવે એ સમય પર છોડવાનું છે। પણ આ સિંકહોલ્સ જે છે, જમીનમાં પડેલા ખાડા જે છે, એ માત્ર ગાબડા નથી આપણા માટે, એ ભલે ત્યાં તુર્કીમાં પડ્યા હોય, પણ આપણા માટે પણ એક ચેતવણી છે કે હવે બસ, જો આપણે કુદરતી સંસાધનોનો અંધાધૂંધ વપરાશ કરીશું તો પ્રકૃતિ પણ સામે જવાબ આપશે, અને એ જવાબ કદાચ આપણી શક્તિ અને આપણી સહનશક્તિ એ બંનેની બહાર જ હશે। તમારે આ બાબતે શું કહેવું છે
શું આપણે પણ આપણી ખેતી કરવાની રીતમાં બદલાવ લાવવા જોઈએ? આપણી જમીનમાંથી પાણી ઉલેચવાની જે રીત છે એમાં બદલાવ લાવવા જોઈએ. આપણે ભૂગર્ભ જળ રિચાર્જ કરવા જોઈએ. અમે વારંવાર એવા વિડીયોઝ બનાવીને આપને કહી રહ્યા છીએ કે જમીનમાં ભૂગર્ભ જળ રિચાર્જ થાય એ માટે આપણે બધાએ પ્રયત્ન કરીએ. જનભાગીદારીથી જળ સંચય એની વાતો આપણે કરીએ છીએ. એટલે એ કરીએ. અને જો ખરેખર આ માહિતી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી પ્રકૃતિનું જતન કરવા માટે તમે જે કંઈ પણ કરી શકો ને એ કરતા રહો. નમસ્કાર.